નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી ઠેર ઠેર ભરાયા વરસાદી પાણી। ડીસા તાલુકાના બાઈવાડા ગામે વરસાદી પાણી ભરાયા। ઘૂંટણસમા પાણી ભરાતા પશુપાલકો અને બાળકોને ચાલવું મુશ્કેલ। સવારથી જ દૂધ ભરાવા પશુપાલકો ઘૂંટણસમા પાણીમાં ચાલવા મજબૂર। દર વરસાદે બાઈવાડા ગામે આ જ સ્થિતિ। વારંવાર રજૂઆત છતાં કોઈ જ પાણીના નિકાલની વ્યવસ્થા ન થઈ। બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર, ડીસા બનાસકાંઠા। નમસ્તે, જયેશ મોદી। જ્યારે ચોમાસાની શરૂઆત થાય અને વરસાદી માહોલ હોય ત્યારે બાઈવાડા ગામની પ્રાથમિક સ્કૂલ અને ડેરીના આજુબાજુ વિસ્તારમાં ખૂબ મોટી સંખ્યામાં પાણીનો પ્રવાહ વહી રહ્યો છે। ત્યારે વિદ્યાર્થીઓ જે નાની ઉંમરના હોય છે, ધોરણ 1 થી 8ની અંદર પ્રાથમિક શાળાએ આવ્યા છે, તો સ્કૂલની બહાર બહુ મોટી સંખ્યાની અંદર પાણી ભરાયું છે। જ્યારે વિદ્યાર્થી સ્કૂલની અંદર હોય ત્યારે હવે અમને વાલીઓની સતત ચિંતા હોય। સ્કૂલથી હવે ઘરે જવા માટે વિદ્યાર્થીઓને ટ્રેક્ટર અથવા એના મારફતે બહાર લઈ જવા પડે છે। ત્યારે આના માટે જવાબદાર કોણ, તંત્ર કે સરકાર? વારંવાર તંત્ર અને સરકારને રજૂઆત કરી હોવા છતાં સ્કૂલની બહાર જે રસ્તો છે ત્યાં પાણીના યોગ્ય નિકાલ માટે કાર્યવાહી કરવામાં આવે છતાં પણ તંત્ર દ્વારા આજ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। તો હું તંત્રને વિનંતી કરું છું કે બાઈવાડા ગામની પ્રાથમિક શાળાની અંદરથી જે રસ્તો નીકળે ત્યાં તાત્કાલિક રોડની વ્યવસ્થા થાય અને તાત્કાલિક તંત્ર પણ ધ્યાને લઈ અને આનું ધ્યાન રાખે।